પશુ માવજત સંબંધિત ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। લોકો પશુપાલનનો વ્યવસાય શરૂ કરી તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે, પરંતુ પશુઓની જો યોગ્ય માવજત રાખવામાં આવે તો પશુઓમાં થતા અનેક રોગો અને બીમારીઓ ટાળી શકાય છે, તેમજ દૂધ ઉત્પાદનમાં થતો ઘટાડો અટકાવી શકાય છે। મારું નામ ડૉક્ટર રાહુલ જાળેલા છે। હાલમાં હું તાલુકા પશુ ચિકિત્સા અધિકારી તરીકે તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગરમાં ફરજ બજાવું છું। જી, પશુપાલન કરતા લોકો પશુ માવજત વિશે મોટાભાગે માહિતગાર જ હોય છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કઈ રીતે કરવું તેવી અમુક તકેદારી રાખવા જેવી બાબતો કે પ્રથમ તો પશુની સાથે માયાળું વર્તન રાખવું જોઈએ, એટલે કે દિવસમાં 2 વાર એના ઉપર વાલ કરતા હોય એ રીતે હાથ ફેરવવો જોઈએ। ઉપરાંત જો આપણી પાસે સગવડતા હોય તો ઉપર પંખાની વ્યવસ્થા રાખી શકાય। જ્યારે ઉનાળો હોય ત્યારે એને ફોગર મશીન આવે છે તો ફોગરની સુવિધા રાખી શકાય। આ ઉપરાંત દૂધ દોતી વખતે સવાર સાંજ બંને સમયે એક જ ટાઈમ જળવાઈ રહે તેની તકેદારી રાખવી જોઈએ। અને હળવું હળવું સંગીત કે જે આપને પણ કર્ણપ્રિય લાગે તેવું સંગીત પણ રાખી શકાય, જેનાથી અમુક સાયન્ટિફિક સ્ટડી કહે છે કે દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે। ઉપરાંત જ્યારે પશુ વિયાય ત્યારે એને ઘણા પશુપાલકો છે એ તરત જ ગરમીમાં આવે અને તરત જ બીજદાન કરાવવા ટેવાયેલા હોય છે, જ્યારે મુખ્યત્વે વિયાણ પછી 60 થી 90 દિવસનો સમયગાળો જવા દેવો જોઈએ। આ ઉપરાંત જ્યારે પશુનું વિયાણ થાય ત્યારે એને પૂરતો પોષણયુક્ત આહાર એટલે કે ગોળ જેગરીનું પાણી, આ ઉપરાંત એમને એક્ઝાપર કે જે જર પાડવા માટે એટલે કે જર પાડવા માટે ઉપયોગી છે તો એવું એક્ઝાપર વગેરે દઈ શકાય। અને મિનરલ્સ અને વિટામિન્સ અને પ્રોટીનયુક્ત ખોરાક જે છે તે આપી શકાય। ઉપરાંત ઘણા પશુપાલકોને મનમાં પ્રશ્ન હોય છે કે ભાઈ મારે નવું પશુ ખરીદવું છે તો કેવા પ્રકારનું ખરીદવું, કેટલા વેતરનું ખરીદવું। તો આ બાબતે દરેક પશુપાલકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પશુ છે તે ચમકદાર ચામડીવાળું, સુવાળી ચામડીવાળું, ઉપરાંત બીજાથી ત્રીજા વેતરનું હોવું જોઈએ, અને જે તેની દૂધની નસ છે તે વધારે પડતી ગૂંચળાયુક્ત અને વધારે પડતી ઉપસેલી હોવી જોઈએ, તો આવા પશુમાં સારું દૂધ ઉત્પાદન આવવાની શક્યતા રહે છે। આ ઉપરાંત આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જોઈએ તો જેડી, બ્રુસેલોસિસ જેવા અમુક જે રોગો છે કે જેનાથી પશુપાલકોને માહિતી હોતી નથી, તો તેવા રોગનું ટેસ્ટિંગ પણ જો શક્ય બને તો કરાવી લેવું જોઈએ, જેથી આગળની પેઢી એ સારી થઈ શકે। પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા મુજબ પશુઓ સાથે માયાળું વર્તન રાખવું જોઈએ, તેના પર દિવસ દરમિયાન 2 વાર વહાલ કરવો જોઈએ, હાથ ફેરવવો જોઈએ, તેમજ તેના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, પંખાની વ્યવસ્થા। આ સિવાય ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓને લૂ ન લાગે તે માટે ફોગર મશીનની વ્યવસ્થાઓ પણ જો શક્ય હોય તો તૈયાર કરવી જોઈએ। પશુપાલકોએ આવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને પશુપાલનનો વ્યવસાય પોતે સરળતાથી કરી શકે।